જય સંવિધાન, જય ભારત. ગુજરાત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને માલુમ થાય કે આ દેશ બંધારણથી ચાલે છે ને બંધારણ એવું કહે કે દરેક સમુદાય સમાન. તો આજે એકને ગોળ ને બીજાને ખોળ કેમ? કોળી સમાજ, ઓબીસી સમાજ, એસસી એસટી કે માઇનોરિટી સમાજ હવે પહેલાંની જેમ અશિક્ષિત નથી. અમે પણ બંધારણ જાણીએ છીએ અને સમજીએ છીએ. જ્યારે તમે જાતિવાદી માનસિકતા ધરાવી પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો તમે પાછા ખેંચી લીધા, અમને આનંદ છે તે વાતનો. તમે બિન અનામત વર્ગને અત્યાર સુધીમાં 2000થી પણ વધુ કરોડની તમે ફાળવણી કરવામાં આવી. શિક્ષણ ધામ બનાવવા માટે પૈસાની ફાળવણી કરો છો, હોસ્પિટલ બનાવવા માટે બજેટ ફાળવો છો, તો ટેક્સ તો આ 85% સમાજ પણ ચૂકવે છે. આગામી દિવસોમાં કોળી અને ઠાકોર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચવામાં આવે. ઠાકોર અને કોળી વિકાસ નિગમને વસ્તીના ધોરણે બજેટ આપવામાં આવે અને સાથે સાથે દરેક સમુદાયને સમાનતા આપવામાં આવે. તે જ વાત સાથે અમે તમને રજૂઆત કરીએ છીએ. આગામી દિવસોમાં વિધાનસભા સત્ર ચાલુ થાય છે તો અમે ન્યાયિક રીતે મુખ્યમંત્રી સાહેબને લેખિત રજૂઆત કરવા માટે આખો સમાજ ત્યાં ઉમટી પડશે, તેની નોંધ લેવી. જય સંવિધાન, જય ભારત.